મસ્ત એવા દર્શન કર્યા છે અને તમને પણ કરાવ્યા. આ પૌવા અમે ખાધા ગઈ કારણ કે કાકાને વિશ્વાસ છે અમે બહુ પાપ કર્યા. કેટલો ટાઈમ થયો? કેટલા કિલોમીટર થાય? બગડતા અહીંથી ઘોડા આવે, બગડતા અહીંથી આવે. આ ટ્રાફિક જોવો છો તમે, ગજબનું ટ્રાફિક હે મિત્રો. ખાલી તમે વ્યૂ ચેક કરો. નસીબમાં લખ્યા તો જ દર્શન. નયનભાઈ કઈક હેલ્પ કરે છે માસીની. ચેસ ગાઈઝ. દ્વારકા ટુ સુરત ટ્રીપ શરૂ કરતા પહેલા તો ખાઈ લઈએ પહેલા. તો મિત્રો આપણે મસ્ત એવા નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છે. અને ભાઈ બધાને મારા ગુડ મોર્નિંગ. અને ગુડ મોર્નિંગ સાથે જય દ્વારિકાધીશ. કાળજા ઘેરો કટકો. ધજાના દર્શન કરી લ્યો બધા. તો મિત્રો મસ્ત એવી મંગળા આરતી લઈ લીધી છે અને હાલ અમે આવી ગયા છીએ બહાર ધજાના દર્શન કરવા માટે. અને મસ્ત એવા દર્શન કર્યા છે અને તમને પણ કરાવ્યા. કેવા લાગ્યા મને કોમેન્ટ કરીને કહેજો. મારો સાદ બેસી ગયો છે કારણ કે અંદર ખૂબ જ નારા લગાવ્યા દ્વારકાધીશના અને ખૂબ જ મજા કરી અમે. કહેવાય છે કે દ્વારકાધીશની એકમાત્ર ધજાના દર્શન કરો ને એટલે બધું જ આવી જાય. બદલી જાય. હા. અને ગાઈઝ તમને કેવું લાગ્યું દર્શન કરીને મને જણાવજો. ગાઈઝ અમને અંદર તો ફોન અલાઉડ નહોતો પણ ખૂબ જ એવા મસ્ત દર્શન કર્યા. અને તમને હું જે આપણે લાઈવ ફૂટેજ આરતીના હોય છે હું મૂકીશ. તમે પણ દર્શન કરી લેજો આજની આરતીના. અને આજનો શું પ્લાન છે શું નહીં બધું તમને બતાવતો રહીશ. અને અહીંયાથી હવે જવાનું છે થોડીક વાર રેસ્ટ કરીને પછી બેટ દ્વારકા. તો ત્યાં સુધી જોડાયા રહેજો. તો ગાઈઝ આવી ગયા છે નાસ્તો કરવા માટે. મીરભાઈને છે ભાઈ ઉપવાસ. અરે ડાયટિંગ ઉપર શું ગાય આગળ થેપલા આવે એટલે જોઈ છે કેવું ડાયટિંગ રહી છે. આ પૌવા અમે ખાધા ગઈ રાપચીક પલ્લા ફૂટી ગયા. હું કે કોરા ફૂટે ને એમ મોજના બોરા ફૂટી ગયા ભાઈ. આજો થેપલા આવ્યો જો. હા હા જોવો છો ગાઈઝ થેપલા આવી ગયા છે આપણા. હરકા પાડજો પાછો. ગાઈઝ થેપલા આવી ગયા છે, પૌવા પણ આવી ગયા છે. મસ્ત એવો નાસ્તો કરી લઈએ પહેલા. ગાઈઝ મસ્ત એવો નાસ્તો બાસ્તો કરીને હવે આપણે દ્વારકાની નાની ગલીઓમાંથી જઈ રહ્યા છીએ ગોમતી ઘાટ સાઈડ. કારણ કે ગાડી પાર્ક કરી છે આ સાઈડ મંદિરની જમણી સાઈડ. તો ત્યાંથી ભાઈ મસ્ત એવો હું તમને વ્યૂ બતાવું અહીંયાથી ગોમતી ઘાટનો. નંદી મહારાજ તમે કાકા પાપ કર્યા છે ને જેટલા એ બધા અહીંયા ધોવા છે. આની સિવાય તમારો ઉદ્ધાર જ નથી જાય. તો બોલો જય દ્વારકાધીશ. કાકા તૈયાર થાય છે હવે ગોમતી ઘાટમાં ડૂબકી લગાવવા માટે. કારણ કે કાકાને વિશ્વાસ છે અમે બહુ પાપ કર્યા એટલે એને ધોવા જ પડશે. પાપ તો કર્યા છે આજુકલા. હું વાત કરું તો તમે ફોટા મારા પૈસા ભેગેડા ને ભાઈ. તમારે વિડીયો લેવો તો ઈ હાટો તો હું લોટની ઓલી દડો લઈને આવ્યો. 10 રૂપિયા હું આવી લેવું લેવા જાવ 10 રૂપિયામાં લઈ ગયો. એમાં હું ને હાલો આપણે બે વિડીયો બનાવી લઈ ગયો. હું લોટ લઈને આવ્યો એમાંથી એને વિડીયો બનાવવો હતો. અરે એમ નહીં તમે ખવડાવો તમારા હાથે પૂર્ણ કરો ભાઈ. મિત્રો જોવો છો આવા શ્રદ્ધાળુઓ આવતા હોય છે અહીંયા. પૂછે ક્યાંથી આવે છે શું છે શું નહીં. જોડાય રહ્યો. જય દ્વારકાધીશ દાદા. ક્યાંથી આવો? પાછળ 6 કિલોમીટર છે અહીંયાથી. હા 40 કિલોમીટર થતું હશે. ભાઈની માનતા હતી દંડવત કરીને દ્વારકાધીશના દર્શન કરશે. ગોમતીજીમાં નાઈ દ્વારકાધીશના દર્શન. કેટલો ટાઈમ થયો? 6 દિવસ થયા. 6 દિવસ થઈ ગયા. કેટલા કિલોમીટર થાય અહીંયાથી? અંદાજે થતું હશે 42 ને 48 કિલોમીટર. હા. તો ભાઈ મેક્સિમમ 50 જેવા કિલોમીટરથી ને આ ભાઈ માનતા પૂરી કરવા આવ્યા છે. દંડવક સાથે એમને માનતા હતી કે દંડવક કરતાં કરતાં હું દ્વારકાધીશના દર્શન કરીશ. તો ભાઈ આને પૂરી શ્રદ્ધા કહેવાય કે ભાઈ કહેવાય ને કે જે છે એ બધું સાચું આ છે એમ. જોવો છો ધજા જાય છે દ્વારકાધીશની. આપની જે કહે ને 52 ગજની ધજા હોય છે
એમાં એવું છું ઓલું ટીપુ સુલતાન નું યુદ્ધ થયું ખબર હા મારા દાદા મને કહેતા હતા 200 ઘોડા અહીંથી આવ્યો ને 200 ઘોડા અહીંથી આવ્યા ને બેયમાં બોલી બાકાજી આ બાજુથી ભાલા ઉડે ને ઓલી બાજુથી ભાલા ઉડે ને અહીંથી તલવાર ઉડે ને આમથી તલવાર ઉડે બોલીજી બાકાજી આમ લગભગ 12 દિવસ યુદ્ધ થયેલું આમ સતત આમ બગડતા અહીંથી ઘોડા આવે ને બગડતા અહીંથી આવે એ તો ભાઈ અડધા અહીંયા લગભગ 200-250 તો સૈનિકો મરી જાય ને ઓલી બાજુ મરી જાય એ બધું શું ના હાથી નતા એ થોડા બગડતા આવી એક તો પદરુક આવે પછી વાત રહી આ નંબર પ્લેટ ની ઈ મને ન ખબર કેતા લાગે મેરો મજા તો મિત્રો એકદમ રેડી થઈને ચકાચક થઈ ગયા છીએ ગુડ મોર્નિંગ તો નથી પણ આપણે કહેવાય ને ભાઈ મસ્ત એવા ઉઠા ઇવનિંગ થઈ ગઈ છે અને ભાઈ આ મીરભાઈ જુગાડુનો આઈડિયા જુઓ તમે હેલ થઈ ગયા છે એકદમ ચિલ્ડ આમ કહેવાય ને હૈદબારા ચિલ્ડ એટલા ચિલ્ડ થયા છે મસ્ત એવા અને ભાઈ હવે આપણે અહીંયાથી જવું છે બેટ દ્વારકા અને મસ્ત એવો સુદર્શન સેતુ જોવા જવાનો છે અને શું કહેવાય આપણે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ તો તમને પણ બતાવું તમે પણ જુઓ કેવો છે ખૂબ જ મસ્ત છે જોડાઈ રહ્યો અને મજા કરતા રહ્યો તો ગાઈઝ આપણે પહોંચી ગયા હતા દ્વારકા વાકલ કૃપાના સમોસા ખાવા માટે તમે અહીંયા ટ્રાફિક જુઓ છો એક નંબર ક્રાઉડ હોય છે મતલબ આ સમોસા અને પેટીસના લીધે ખૂબ જ વખણાય છે તમે જુઓ છો તો આપણને પણ એડ્રેસ મળ્યું તો આપણે પણ આવ્યા અને ભાઈ ટેસ્ટ કર્યો એક નંબર છે હજી આપનો ઓર્ડર આપ્યો છે જોઈએ છે ક્યારે આવે સમોસા પેટીસ ખાધી ભાઈ એમાં કાંઈ જ ન ઘટે તમે પણ દ્વારકા આવો તો એકવાર અહીંયા વિઝિટ લેવી આ સમોસા ને પેટીસ આવી ગઈ છે મીરભાઈ કેટલી વાર લાગી ભાઈ બહુ વાર લાગી તોય હજી પૂરી ડીશ તો આપી નહીં કે પેલા અડધી લઈ જાઓ અમે 5 પ્લેટ સમોસાની કીધી હતી જોકે 2 પેટીસની અમે પહેલાં ખાઈ ગયા હતા એટલે 5 ડીશ લીધી હતી આપણે આ વાકોલ કૃપામાં ભાઈ એક નંબર સમોસા અને પેટીસ મળે છે જો દ્વારકા આવો તો તમે અહીંયા ટેસ્ટ કરજો ખૂબ જ મસ્ત છે હા કહી દે એક નંબર કાઢો દો ભાઈ વાકોલ કૃપાના સમોસા અને પેટીસ એટલે પેટીસ હો ભાઈ આ ટ્રાફિક જોવો છો તમે ગજબનું ટ્રાફિક હે હા જોવો છો તમે પબ્લિક અહીંયા નજારો તો જો આવે દ્વારકાનું વાતાવરણ જ ભાઈ નોખું તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા અને ભાઈ મોરપીંછ કાનુડાનું પ્રિય પ્રતીક એવું બેટ દ્વારકા બોર્ડ પણ જોઈ લ્યો દ્વારકાધીશ મંદિર બેટ દ્વારકા અને ભાઈ કેજો કેવો વ્યૂ છે સુદર્શન સેતુનો એમાં તો કાંઈ જ ન ઘટે એવું જ હું તો બતાવવાની ટ્રાય કરું છું ભાઈ તો ગાઈઝ અહીંયા સાઈડમાં ઊભા રહેવા દે છે તો આપણે ઊભા રહીએ અને મસ્ત એવો કંઈક રીલ બિલ અથવા ફોટો બોટો લઈએ મસ્ત એવો આપની ગાડી સાથે જોડાઈ રહ્યો તમને પણ બતાવીએ મિત્રો ખાલી તમે વ્યૂ ચેક કરો લાગે છે ને એકદમ રાપચીક ભાઈ સુદર્શન સેતુ એટલે સુદર્શન સેતુ હું કેવું મેહરભાઈ હે ભાઈ વાતાવરણ એટલે આ વ્યૂ જોવો તમે ખાલી ગાઈસ પ્રફુલ્લિત થઈ ગયું હા જોવો છો ગાઈસ બેટ દ્વારકા આપણે મંદિરના ગેટ પાસે પહોંચી ગયા છીએ ભાઈ ગજબ ટ્રાફિક છે કહેવાય ને કે આમ હૈદ બારું ટ્રાફિક એમ પબ્લિક તો જોવો તમે ખાલી બેટ દ્વારકા ભાઈ ટ્રાફિક છે કાંઈ ગજબનું આ જોવો છો તમે આ બધી લાઇન્સ છે હૈદ બારું ટ્રાફિક છે અહીંયા તો ભાઈ નસીબમાં લખ્યા તો જ દર્શન થાય એમ ને આજે હવારે કેવા થયા એ કહી દો એકવાર સવારે તો કાકા જામ હવારે જતા ભાઈ એક નંબર આખી મંગળા આરતી ભગવાનની સામે ઊભા લીધી છે કહેવાય ને કે ભાઈ આમ નસીબમાં હોય ને તો જ એવા બધા સંજોગો થાય અને મળે આપણને આવા દર્શન હૈદ બારા નારા લગાવ્યા છે હૈદ બારી મજા કરી છે ને હૈદ બારું કહેવાય ને આમ માખણ ખાધું છે મસ્ત એવું નયનભાઈ કંઈક હેલ્પ કરે છે માસીની વિમલ ને એવું બધું રાખે માસી ठीक है अभी इसमें मैं फोन कर दूं आपको हाँ मुकेश हाँ मुकेश हाँ, फोन करूं मैं हाँ, फोन फोन
फोन नहीं उनके पास हाँ कर देंगे નયનભાઈ મૂકવા જાય છે માડીને. जब तुम लैंड से लगे ना वहाँ पर ही आओ એના છોકરાથી અલગ પડી જાય છે માડી. હવે ગાઈઝ અંદર જઈએ છીએ અને અહીંયા મોબાઈલને એવું મૂકી દઈએ, પછી જઈએ અંદર દર્શન કરીને પાછો મળું તમને. તો મિત્રો મસ્ત એવા દર્શન અંદર જઈને કરીએ એવા છે. તો પાછો સાદ મારો બેસી ગયો છે કારણ કે ભાઈ ખૂબ નારા લગાવ્યા છે અને ભાઈ અંદરથી આપ્યા છે ચોખા. સુદામાં લઈ ગયા હતા ને હા, અને અંદરથી પ્રસાદ પણ લીધો છે. એટલે હમણાં જઈએ અને તમને પણ જોઉં જો ક્યાંયથી આરતીના ફૂટેજ મળે તો હું નાખી દઈશ તમને. તમે પણ દર્શન કરી લેજો બેટ દ્વારકાના દ્વારકાધીશના. આ છે બેટ દ્વારકાની ધજા ગાઈ, જોજો ધજાના દર્શન કરી લ્યો. भाई हम लोग ये वीआईपी, हमको देखो प्राइवेट पार्किंग मिला है, देख रहे हो आप? हम लोग के बाजू में वीआईपी, ये देखो टैक्सी के बाजू में, मामा जरकर के बाजू में हमारी गाड़ी खड़ी है. तो भाई अभी निकलते हम शिवराजपुर बीच. ये सब बांट रहे प्रसादी. मीर भाई अच्छे से अंदर रख दो, अच्छे से एकदम फींडला वाल के रख देता हूँ, एकदम फींडला वाल नहीं और कीड़े भी नहीं लगे. हाँ एकदम मस्त फींडला वाल के रख दो. ये देख रहे हो गाइस, इतनी प्रसादी है गाड़ी में, इतनी सारी प्रसादी है. वो भाई भी हमको देख के हंस रहे हैं, देख रहे हो आप? हमको देख के सब हंसते, तुम भी हंसना अभी भी. मित्रों खाली व्यू जो તમે ખાલી व्यू just like a view, just looking like a wow. just looking like a wow. Wow, very nice. You like it guys? Please do like and subscribe. I am maring deepering. Teach cow. Just looking like a wow. Just looking like a wow. ગાઈઝ અમે પહોંચવા આવ્યા છીએ શિવરાજપુર બીચ. અને ભાઈ આજે નાઇટ વ્યૂ જોવો છો તમે. અમારે થઈ ગયું છે લેટ, પણ જો કે અમારે આજ વાતાવરણની વાઇબ લેવી હતી કારણ કે અમે પ્લાન જ એ રીતનો કર્યો હતો. પણ આમ જોવો તો ખરી તમે ખાલી વ્યૂ, એક નંબર વ્યૂ આવે છે. આ બીચ છે જે તમે કોઈ દી નહીં જોયો હોય નાઇટનો, આ જોઈ લો દેખાતો હોય તો. ચેસ ગાઈઝ. તો મિત્રો હાલ આપણે હવે નીકળી ગયા છીએ સુરત જવા માટે રિટર્ન. તો ભાઈ વિચાર્યું કે છેલ્લે ભાઈ તમને દર્શન કરાવી દઉં દ્વારકાધીશના ગેટના. જો કે હાલ તો અમે અંદર નથી જવાના. તો ભાઈ બધાને મારા જય દ્વારકાધીશ. અને આ દ્વારકાનો ગેટ છે. તો ગાઈઝ દ્વારકા ટુ સુરત ટ્રીપ શરૂ કરતા પહેલા બોલો જય દ્વારકાધીશની જય. તો ગાઈઝ હાલ અમે પહોંચી ગયા છીએ ખંભાળિયા, જામનગર ને દ્વારકાની વચ્ચે. ગાઈઝ આ જોવો છો તમે, અત્યારે ભાઈ ચશ્મા પહેરીને બેઠા છે. ખબર નહીં કોઈક ડીપર મારતું હોય છે એટલે પહેર્યા છે કે શું છે શું નહીં. અને પાછા એમાંય બ્લેક. હો ભાઈ જોવો છો નાઇટ નો સ્વેગ. આમ જોઈ લે, આમ જોઈ લે. આ શરમ વગર નો વચ્ચે ઉભો હે. આમ દોડવું હોય કઈ આવ ધીમે ધીમે હાલે. ગેસ રેન્જે ઓછી બતાવે, ડીઝલ બીજલ નખાવી લઈએ અને એકાદો વોલ્ટ કરી લઈએ. પણ ભાઈ આ કાંઈક હજી બે ભાઈ મસ્ત ચશ્મા બસમાં પહેરીને ઓ ભાઈ નાઇટમાં. હાલના વાગ્યા હે 9:30 અને હવે આપણે સુરતનું મેપ નાખી દીધું છે. ઓલમોસ્ટ 566 કિલોમીટર જેવું છે અને 9 કલાક બતાવે છે. કાંઈ નહીં, જોઈએ છે કેટલો ટાઈમ લાગે છે, શું કરીએ છીએ શું નહીં. તો ગાઈઝ મુકા કાકાના પંપેથી ફૂલ કરાવી લીધી છે પાજી, ગળા સુધી ભરી લીધી છે. અને હવે ભાઈ જવું છે જામનગર. ગાડીની તો પેટ પૂજા થઈ ગઈ, કારણ કે ગાડીની પેટ પૂજા કરી લીધી ગળા સુધી. તો હવે આપણે કરવી પડશે ને. તો ભાઈ બખા પાડી દેવાના ગાઈસ, બખા. ગાઈઝ આપણે આવી ગયા હતા હાઈવે 10. જોવો છો એક નંબર છે અંદર. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ હાઈવે 10 અને ભાઈ ખૂબ જ ભૂખ લાગી હતી અને કહેવાય ને કે ભાઈ હવે તો હાલે એમ જ હતું નહીં. તો આવી ગયા છે હાઈવે 10 અને મંગાવી લીધું છે મસ્ત એવું ખાવાનું. તો પહેલાં ખાઈ લઈએ અને પછી પાછા મળીએ તમને. હાઈવે 10 આપણે જામનગર બાયપાસ પર છે. ખૂબ એટલે ખૂબ જ મસ્ત એવું રેસ્ટોરન્ટ તો નથી પણ નામ પાડ્યું છે. ત્યાં અલગ અલગ વેરાયટીઝની બધી દુકાન છે. કોફી કેફે ડે છે,
પછી મેક્સિકન રોડ છે, પછી કુલચાસની બ્રાન્ડ જે મતલબ કહેવાય ને અલગ અલગ બધી છે. તો કોઈક દિવસ તમે દ્વારકા ટુ સુરત જતા હો તો અહીંયા ટ્રાય કરજો. ખૂબ જ બેસ્ટ ફૂડ મળે છે. હું પણ ચાખીને કહું કેવું છે શું છે બધું. તો ખાઈ લઈએ પહેલાં. એક નંબર વસ્તુ તો લાગે છે. હવે ખાઈ લઈએ ને પછી મળીએ પાછા. ખાઈ પીને આવી ગયા છે. આઈસ્ક્રીમ ખાવા મિહિરભાઈ કંઈક ટાઢું કરવા નહીં મિહિરભાઈ? તો ગાઈઝ હાલ હું પહોંચી ગયો છું બગોદરા. અને ગાઈઝ આ ટ્રક જોવો છો, આમ ખબર નહીં જોવો છો ખરી તમે, આમ પાછળના લિફ્ટિંગ એ આમ ત્રાહ બાંગા થઈ ગયા છે ભાઈ. આને કંઈ થોડું ખરખું ચેક બેક કરાવી લે, પાટા બાટા તૂટ્યા હોય તો, કોઈકની જાનહાનિ થાય એના કરતાં. આ જોવો તો ખરી તમે ખાલી. આને પલટી મારતા શું વાર લાગે એક કાવ માર્યું હોય તો. હું ઓલમોસ્ટ બગોદરા પહોંચ્યો છું. હાલ આપણે કરી રહ્યા છીએ ડ્રાઈવ. જો કે મેં જ ચલાવી છે દ્વારકાથી ટેક લગભગ 500 તો નહીં પણ 450 સમથિંગ કિલોમીટર કવર કર્યા છે. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ સુરત. અને હવે હું પણ ઘરે જઈને મસ્ત એવો સૂઈ જાઉં. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. અને મારા નવા વ્લોગની નોટિફિકેશન માટે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને મારા નેક્સ્ટ વિડીયોનું નોટિફિકેશન મળી જાય.